નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના આજવા રોડ પર ભાથુજી મહારાજની મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના આજવા રોડ પર આવેલી રમણલાલની ચાલીમાં ભાથુજી મહારાજની મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી વીર ભાથુજી મહારાજના મંદિર ખાતે વિશેષ પૂજા અર્ચના બાદ મહાભંડારાનો લાભ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ લીધો હતો. આજવા રોડ પર પાણીની ટાંકી પાસે આવેલ શ્રી વીર ભાથુજી મહારાજનું મંદિર એક જાગૃત ધાર્મિક સ્થાન છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. જો આ મંદિર બહુ જ પૌરાણિક છે. આ શ્રી લગભગ 60 વર્ષથી હું જોતો આવ્યો છું. અત્યારે એનો જીર્ણોદ્ધાર કરીને મોટું બી કર્યું છે. તો અને છેલ્લા 3 થી 4 વર્ષથી ભંડારાનું આયોજન કરીએ છીએ. એ ભાવિક ભક્તો આપણી હિન્દુ પ્રજા ભેગી થાય છે. તો અને ભાથુજીની અસીમ કૃપાથી એકતાનો સંપ અહીંયા રહે છે સારી રીતે. બસ આ એક ભાથુજી મહારાજની કૃપા છે. કરી રહ્યા છો. જય માતાજી, જય ક્ષત્રિય વીર ભાથુજી મહારાજ. રમણલાલની ચાલી, આજવા રોડ, પાણીની ટાંકી, શાંતિવન વિદ્યાલયની પાછળ ક્ષત્રિય વીર ભાથુજી મહારાજનું પૌરાણિક મંદિર આવેલ છે. જે અમુક વર્ષો પહેલાં અમે ચારણ વિધિ કરીને નવેસરથી પ્રાણ પ્રતિષ્ઠા કરેલી હતી. છેલ્લા 3 વર્ષથી અમે મહાપ્રસાદીનું આયોજન કરીએ છીએ અને હજારોની સંખ્યામાં લોકો પ્રસાદનું વિતરણ કરે છે અને પ્રસાદ આરોગ્ય છે. અન્ય કયા કાર્યક્રમ કરવામાં આવે છે આ દિવસે? આ દિવસે સેવાભાવી બધા કામ કરીએ છીએ. આ વિસ્તારમાં હંમેશા કંઈક ને કંઈક નવી નવી પ્રવૃત્તિ કરતા જ રહીએ છીએ. બ્લડ ડોનેશન કેમ્પથી લઈને સરકારી યોજનાઓના અલગ અલગ કેમ્પ પણ કરતા રહીએ છીએ. અને છેલ્લા 3 વર્ષથી મહાપ્રસાદીનું આયોજન અહીંયા ચાલુ જ છે. અને આપના માધ્યમથી હું વડોદરા શહેરની જનતાને વિનંતી કરીશ, આજના દિવસે આપ શ્રી દરેક મોટી સંખ્યામાં આવો અને બાપજીના આશીર્વાદ લઈ પ્રસાદ આરોગો. આપના આગમન સુધી પ્રસાદનું વિતરણ ચાલુ જ રહેશે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.